કેમ છો બધા મજામાં? તો કાલે આપણે ઘણી વાતો કરી અને આજ આખો દિવસ શું ચાલ્યું તમારી અંદર, કાલના રિફ્લેક્શન, નિષ્કર્ષો, સહમતિ, અસહમતિ, જેટલું ચાલ્યું એને લગતા કોઈ સવાલો, તો એના ઉપર વાત કરી લઈએ પહેલા. કોણ વાત કરશે? જી, એક માઇક આપો અહીંયા. ચપ્પલ કાઢી નાખ ને, એટલે ચપ્પલ બહાર કાઢી નાખો. બધા બહાર કાઢે ને. હાલો. હા. કાલે જે તમે સમજાવ્યું, હમ. તમે ક્વેશ્ચન એવો તો સૌથી પહેલા તમે જે કીધું કે માણસનો જન્મ જ અયોગ્યતાનું પ્રમાણ છે કે અપૂર્ણતાનું પ્રમાણ છે, એ જ મને ન સમજાણું. ઓકે, તો એક સવાલ છે, બરાબર? ઓકે, બીજું કોઈ નિષ્કર્ષ અથવા સવાલો? હા, એ તો થઈ ગયું, એ હમણાં લઈ લઉં. હજી છે. ઓકે, બોલો બોલો બોલો. પછી કાલે તમે કીધું કે કોઈની ડેથ થાય ત્યારે રડવાનું રીઝન એવું હોય, કાં તો સુખ જે મળતું એ બંધ થઈ જાય અથવા તો માથે જવાબદારી આવે. નહીં, એ તો કોઈ બીજાનું કહેવું હતું, માથે જવાબદારી આવે. મારું ખાલી એટલું કહેવું હતું, એક તો આપણે જેના દ્વારા સુખ મળી રહ્યું છે, જેના દ્વારા હું સુરક્ષા ફીલ કરી રહ્યો છું, એવું વ્યક્તિ જતું રહ્યું એટલે મને દુઃખ થાય. જો હું એનાથી વધુ સુરક્ષિત હોઉં એવું મેં માન્યું હોય તો મને વધારે દુઃખ થશે. એવું ખરું? એ આપણી અંદર જોવાનું છે. ઠીક છે ને? તમને એવું લાગે ના એવું ન હોય, કોઈ પણ મૃત્યુ પામે ત્યારે રડવું આવે, તો કોઈ પણ મૃત્યુ પામે ત્યારે રડવું આવવું જોઈતું હતું, પણ એવું નથી થતું. ગામમાં ઘણા વ્યક્તિઓના મૃત્યુ થાય છે ત્યારે આપણને હા એવું થાય કે જતા રહ્યા, પણ આમ દુઃખ થઈ જાય, રડવા માંડીએ એવું નથી થતું. સતત ચાલુ છે. આપણને ખબર ભલે ન હોય, આપણને ઘણી બધી વસ્તુ
લાઈનને હું સમજ્યો નથી એટલે મને અસ્વીકાર થાય છે. સમજી લઈશ તો ધીમે ધીમે શું થશે? સ્વીકાર જ થશે. તો માનવનું બાળક એને માનવ જોઈએ જ. 1 વર્ષ 2 વર્ષ 2 વર્ષ પરિવાર વગર સુખી ન થઈ જાય. કેમ એ ખબર નથી. કેમ એ ખબર નથી. હજી અધ્યયન બિંદુ કરીને આના પછીની શિબિર આવે એમાં તો એકદમ સાત સંબંધ, પરિવાર અને આખી વ્યવસ્થા વિશે ઊંડાણપૂર્વક વાત થાય. આપણે આ વખતે તો અત્યારે તો મોટા મોટા તમારા પ્રશ્નો છે એને જ ઇન્ડિકેટ કરવાના છીએ. તો એક સંરક્ષણ, બીજું છે બાળકને શું ખાવું શું ન ખાવું એ પોતાને ખબર હોય નહીં. એટલે એના પોષણની અપેક્ષા કોની પાસે હોય? માતા પાસે, માતા પિતા, ઘરના સભ્યો પાસે. એના શરીરને યોગ્ય છે એવું પોષણ આપવાની જવાબદારી પરિવારની છે. બાળકની અપેક્ષા શું હોય? મને વ્યવસ્થિત શરીર ટકે એવું ખવડાવે કે શરીર વેડફાઈ જાય એવું ખવડાવે? શરૂઆતમાં એ જ અપેક્ષા હોય કે મને વ્યવસ્થિત રીતે ખાવા મળે. આ 2 અપેક્ષા આપણે પૂરી કરીએ છીએ કે નહીં? લગભગ કરીએ છીએ. ત્રીજી જે અપેક્ષા છે એ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકીએ છીએ. એ અપેક્ષા છે એ બોલતા શીખે પછી સવાલ વધુ પૂછે કે ખાવાનું વધુ માંગે? અહીંયા આપણે ચૂક કરીએ છીએ. અને સવાલના આપણે નિષ્ઠાપૂર્વક જવાબ આપીએ છીએ કે ટાળીએ છીએ? ટાળીએ છીએ. અચ્છા, મૂળભૂત રીતે આ 2 અપેક્ષા પૂરી કરીએ ત્યારે જીવનની અપેક્ષા પૂરી થાય છે કે શરીરની? આ શરીરના ભાગમાં આપણે કામ કર્યું. એ શરીરમાં જે જીવન છે એ શું કામ આવ્યું છે? જાણવા. અને એ જ અપેક્ષા પૂરી નથી થતી. એટલે એ પૂછે કે પપ્પા આ વાદળ શું હોય? તો વાદળ હોય. શું વાદળ શું હોય? વાદળ હોય. જોતો નથી શું હોય વાદળ? પછી બીજી વાર પૂછે કે બંધ રાખે? વાત પહોંચી? પછી એને પપ્પા લાગે કે ધીમે ધીમે પપ્પાથી ગેપ ઊભો થાય? ગેપ ઊભો થાય. આમાં પપ્પા એકની જ ભૂમિકા, પપ્પાની એકની જ ભૂમિકા છે કે મમ્મીની હોતે છે? મમ્મીની છે. મમ્મી પાસે જાય, મમ્મી આ વાદળ શું હોય? લોહી પીમાં. તાર પપ્પા આવે પેલા મારે રોટલી કરવાની છે. હા, એ બધું છે. આમાંથી ધીમે એ પૂછવા આવે, હા મમ્મી હું આવ્યો ક્યાંથી? એવું પૂછે તો હું કે આમ સાનો મને આવું ન પૂછાય. આ દવાખાનેથી કે ત્યારે આપણે સાચું બોલીએ છીએ ખોટું બોલીએ છીએ. બાળકને એક દિવસ ખબર પડશે કે નહીં પડે? જન્મથી બાળકને આપણા પ્રત્યે સન્માન નહોતું એવું છે? નહીં. ધીમે ધીમે એના જવાબ આપણે કેવા આપ્યા? ટોચડાઈ ભર્યા, અથવા તો અવગણના કરી, અથવા તો નો આપ્યા, અથવા આપ્યા તો ખોટા આપ્યા. જે આગળ જતા એને ખબર પડી કે પપ્પા ખોટું બોલ્યા હતા. એટલે પછી એનું પપ્પા પ્રત્યે, મમ્મી પ્રત્યે સન્માન વધે કે ઘટે? આ નિયમ છે કે નિયમ નથી? આ જ નિયમ છે કે બીજો કંઈ છે? બાળક ઊંચી ચેતના વાળું હોય, તમારા ઉપર દયા ખાઈને તમારા ઉપર સન્માન ઘટે નહીં તો અલગ વાત છે. ક્યાં બાત હે? બાળકની ચેતના ઊંચી હોય અને એ બક્ષી દે કે પપ્પાને સમજ નથી એટલે બિચારા ન આપી શક્યા, તો એ આપણા ભાગ્ય. વાત પહોંચી? અને એવું બની શકે, એવું બને. ઊંચી ચેતના કોઈ મારા ઘરમાં જન્મી હોય તો એ મને માફ કરે જાય કે મારા પપ્પાને નથી સમજ. અમારી પાસે બાળકો આવે ત્યારે અમારે ઘણી વાર કહેવું પડે, તાર પપ્પા નહીં સમજે, તું કોમ્પ્રોમાઇઝ કરી લે. અમારે કહેવું પડે છે. માઇક આપો. તો આનો મતલબ શું થયો? પપ્પા સાંભળવા તૈયાર જ ન હોય. અને સમસ્યા કોની હોય? એના જ બાળકની. ઠીક છે ને? હા, માઇક ચાલુ કરી દો.
હલો, ટોપિક વિશે તો મારો સવાલ નથી, પણ અત્યારે આપણે જે ચર્ચા થાય છે એની વિશે સવાલ છે. જી. તો શું જીવન છે એ જન્મ સમયે માતાના ઉદરમાંથી જ્યારે જન્મે ત્યારે તેની આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શનના ચેમ્બરમાં ગોડ ગિફ્ટ લઈને જન્મે છે? ડીએનએ અને આરએનએ શરીર પર કામ કરે હા, છે. પણ એટલે જીવન ઉપર ડીએનએ આરએનએ કામ નથી કરતું. આરએનએ ડીએનએ ક્યાં કામ કરે? શરીર ઉપર. એનાથી સ્વસ્થ શરીર અસ્વસ્થ શરીર એટલું જ રહે. પણ આપણે વાત કરી કે કોઈ તમે આગળ વાત કરી ને કે કોઈ ઉચ્ચ વિચારવાળું મારા ઘરમાં કોઈ જન્મ્યું હોય, હા, તો કે ગોડ ગિફ્ટ લઈને જે એવો જન્મ થતો હોય? નહીં, એની આગળની યાત્રા હોય એમાં એ એક લેવલે પહોંચ્યો હોય તો દરેક તો એ શરીર યાત્રા આપણા ઘરમાં ચાલુ કરે, પછી ધીમે 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 એ વિકસે. એમાંથી જો સમજી લો કે મમ્મીની ચેતના ઊંચી હોય, પપ્પાની ચેતના નીચી હોય, તો પપ્પાની માફ કરશે, મમ્મીની ચેતના આધારિત વિકસી જશે. તો દરેકને સેમ જીવન મળ્યું હોય, વિચારે સેમ હોય, આપણું શરીરનું બંધારણ સેમ છે, તો અલગ વ્યક્તિને વિચાર કરવાની શક્તિ કેમ અલગ છે? પહેલા તમે બે ભાગને ભેગું નહીં કરો. શરીર વિચારે નહીં. આ વાત પહોંચે છે? હા. વિચાર મગજમાં ન આવે. વિચાર ક્યાં આવે? જીવનમાં. જીવન અલગ એન્ટિટી છે આખી. પહેલે દિવસથી હતા તમે? હા. પહેલે દિવસથી હતા? એટલે ટાઈમ નહોતો, પેલા 9:30 વાગે આવ્યો હતો. હા હા, પહેલેથી જ આવો છો ને? તો આપણે શરૂઆત કરીને ત્યારે માનવ એટલે બે ભાગ કીધા, શરીર અને જીવન. ત્યારે મેં એક મુદ્દો કીધો તો, શરીર અને જીવન સાથે હોય ત્યારે માનવ, જીવન વગરનું શરીર એ મળદું. મળદું વિચારે કાંઈ? નહીં. એમાં મગજ હોય કે ન હોય? નહીં. એનો મતલબ શું થયો? વિચાર કોણ કરે છે? જીવન. જીવન. આ જીવન શું છે ને એ આપણે સમજશું. વિચારવાનું કામ જીવન કરે છે, ઈચ્છા કરવાનું કામ જીવન કરે છે, આશા જીવનને છે, હેને? તો મારો એવો સવાલ હતો કે તમે જે વાત કરી ને કે સ્પેશિયલ વિચારવાળું કેમ જે માપ પિતાજીને કરી દીધી, એવી બુદ્ધિ એનામાં ક્યાંથી આવી? હા, તો હું એ જ કહું છું કે જીવન શરીર લે, શરીર છોડે, શરીર લે, શરીર છોડે, એવી રીતે થાય કે નહીં? તો જીવ નાશવંત નથી? નહીં, અમર છે. એટલા જ માટે નિકોલા ટેસ્લાએ વીજળીની શોધ કરી છે, મેં ન કરી શક્યો. કઈ અલગથી એના આગલા જન્મથી જ એનામાં એ વિચાર આવ્યા છે? જનરલી કેવું હોય, એક લેવલની ચેતના મારી છે, પછી મને જે વાતાવરણ મળે છે એમાં મારી ચેતનાનો વિકાસ થશે. બરાબર? એક લેવલની છે તો વિકાસ થશે અથવા ત્યાં રહેશે. ચેતના હજી એટલી વિકસિત નથી તો હું રાસ તરફ જઈશ, વાતાવરણ આધારિત. એટલે આપણે અગાઉથી જ સંસ્કાર સાથે લઈને જન્મી છીએ. તો એના ઉપર આપણે ધીમે ધીમે જઈએ છીએ. કઈ રીતે જીવન કઈ રીતે કામ કરે છે આજે જ લગભગ ક્લિયર નહીં, આજની કાલે ક્લિયર થશે. કાલે આવશે એટલે તરત ખ્યાલ આવશે બે ભાગ અલગ છે, અને ત્યારથી પછી ડિકોડ થઈ જશે. ઠીક છે ને? તો આરએનએ અને ડીએનએ છે ને એ સ્વસ્થતા અસ્વસ્થતા એટલો જ ભાગ છે શરીરની. વિચારોનો ભાગ આખો જ જુદો છે, એને આપણે સમજવાનો છે. હા, તો બાળકની એક કઈ ઈચ્છા છે? એની જિજ્ઞાસા છે. સર, એક સવાલ હતો. હા હા હા. હમણાં પહેલા સરે વાત કરી કે આરએનએ ડીએનએ વિશે, તો એ શરીરનો ભાગ થયો આરએનએ ડીએનએ. આરએનએના લક્ષણો શું છે કે જે ઉપરની પેઢીના પિતૃ પેઢીના લક્ષણો, મતલબ મારામાં જે લક્ષણો છે મારા માતા પિતા થકી આવ્યા છે, તો એ આરએનએ એનું સંચારનું કામ કરે છે, પિતૃ પેઢીના લક્ષણો બાળકોમાં આપે છે, અને લક્ષણો અને સ્વભાવ એ તો થયો જીવનનો ભાગ. તો આ કનેક્ટેડ ના થયા? શરીરના લક્ષણોને આપણે કઈ રીતે ગણીએ? શરીરની તાસીર, શરીર સ્વસ્થ રહેવા માટે જે ક્રિયાઓ થાય છે તો એ ગુણાત્મક ક્રિયાઓ છે. શરીરના ગુણ. આપણે શું કીધું હતું? કોઈ પણ વાસ્તવિકતાને સમજવું હોય તો કેટલું સમજવું પડે? રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ. ઠીક છે ને? તો આ શરીરનો તે રૂપ છે, ગુણ છે, સ્વભાવ છે, ધર્મ છે. તો પાચન ક્રિયા છે એ શરીરનો ગુણ છે. ઠીક છે? વિચાર પક્ષ છે એ જીવનનો ભાગ છે. કિડનીમાં મૂત્ર સર્જનની ક્રિયા અથવા રુધિર શુદ્ધિકરણની ક્રિયા એ ભૌતિક રાસાયણિક ક્રિયા છે. ઈચ્છા એ ભૌતિક રાસાયણિક ક્રિયા નથી, એ અલગ છે કંઈક. તો ઈચ્છા જીવનમાં થાય છે. ઠીક છે ને? તો એ બે ભાગને આપણે જોશું એટલે ધીમે 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 ખ્યાલ આવશે કે બે અલગ છે, પણ એ સાથે એનું સહઅસ્તિત્વ છે. સવાલ છે ને, સહઅસ્તિત્વ શું છે? જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે.
ઠીક છે? જીવનને શરીરની આવશ્યકતા છે, શરીરને જીવનની આવશ્યકતા છે, એ બે સહઅસ્તિત્વમાં છે. ઓકે જી, થોડાક આગળ ચાલશું એટલે વધારે સરસ ખુલાસા થશે. આગળ હાલીએ તો જિજ્ઞાસા. જિજ્ઞાસા શેની? જિજ્ઞાસાની પરિભાષા છે અજ્ઞાતને જ્ઞાત કરવું. અજ્ઞાતને જ્ઞાત કરવું એટલે જિજ્ઞાસા. આ અસ્તિત્વમાં બાળક એવું ઈચ્છે છે કે આ અસ્તિત્વની અંદર કોઈ જ વસ્તુ મારાથી અજાણ ન હોવી જોઈએ. એટલે સવાલ બધા કેવા પૂછે? એક્સ્ટ્રીમ લેવલના સવાલ હોઈ શકે. આપણે ત્રીજા સવાલે ઢગલો થઈ જાય. ફરીથી બાળકનો સવાલ તમે એક જવાબ આપો તો એ અટકે કે નવો સવાલ આવે? નવો સવાલ આવે. ચોથા કે પાંચમા સવાલે વાલી ઊભા ન રહીએ કે શિક્ષકે નથી ઊભા રહીએ કેમ? એટલે પછી શિક્ષક શું કહે? આ સિલેબસની બહારનું છે. શિક્ષક એવું કહે. શિક્ષણમાં શું ઘટે છે ખ્યાલ આવે ધીમે ધીમે? કોનો સવાલ હતો એ? શિક્ષણ શું છે? શિક્ષણમાં આપવાનું શું છે? શિક્ષણમાં અજ્ઞાત છે બધું જ્ઞાત કરાવી દેવાનું છે. નહીં કે ખાલી ભૌતિક શિક્ષણ કે તું પૈસા કેમ કમાઈ શકે, એટલું શિક્ષણ શિક્ષણ નથી. અને એની જે જિજ્ઞાસા છે, બાળક જે જિજ્ઞાસા લઈને આવે છે, એ બધી જ જિજ્ઞાસાની તૃપ્તિ થાય એ એટલે શિક્ષણ. અત્યારે નથી. એમાં ઘરની ભૂમિકા છે, શાળાની ભૂમિકા છે, બે સંયુક્ત રીતે આ કામ કરી શકે એમ છે. પણ આપણે શું કર્યું? અમે તમને પૈસા દઈએ છીએ કે નહીં, ભણાવવાનું તમારે જ બધું, સંસ્કાર આપવાને. અને હવે તો પાછું આપણે એ સરકાર ઉપર ઢોળ્યું. સંસ્કારે કોણ આપશે એવું નક્કી કરી. હવે બધી જ મારા બાળકની તમામ જવાબદારી કોની? સરકારની. એ ક્યાંક પડી ગયો રોડ ઉપરથી તો એ જવાબદાર કોણ? અરે આ શું કરીએ આપણે? આ શું કરીએ? આને બરાબર નિરાતે વિચારીએ. હે, નિરાતે વિચારો તો શું જવાબ આવે? આપણી કોઈ જવાબદારી જ નથી. આપણી જવાબદારી છે. આપણી પણ બાળક મારું બેફામ ગાડી ચલાવે અને ભટકાય તો પછી કોના ઉપર નાખીએ? આવું કેમ? અને આપણે નિરાતે સમજવું પડે એમ છે. તો અસ્તિત્વ જે રીતે કામ કરે છે એમાં મારી ભૂમિકા હું નહીં સમજું તો શું થશે? સમસ્યા વધશે. એટલે એક છે જિજ્ઞાસા. તો બાળકની એક અપેક્ષા છે જિજ્ઞાસાની, એને જાણવું છે બધું. તો કોઈ બાળક સવાલ પૂછવાનું ચાલુ કરે, કોઈ વાલી બનશે ઘડીક તો હું બાળક બનું, ખ્યાલ આવે કે આપણે ક્યાં અટકી જાય. ત્રીજાથી ચોથા સવાલે તમારે હથિયાર હેઠું મૂકવું પડશે, જોજો. અને હાજી, તમે શિબિર નથી કરીને પહેલી વાર છો ને? ઓકે ગુડ. આ શું છે? ફોન છે. આ હેનું બને? ચાલુ જ હતું, હવે બંધ થયું. અને ધાતુનો બને છે. ધાતુ શું હોય પપ્પા? ધાતુ જમીનમાંથી ઉત્પન્ન થનારી એક પદાર્થ છે. આ જમીન શું છે? જમીન એક આપણા જે જેવા 5 અગ્નિ, પાણી અને જેમ પવન, વાયુ છે એમ જમીન છે. એમાં ધાતુ કઈ છે? જમીનમાં નહીં, અગ્નિ, પાણી, પવન, એમાં ધાતુ કઈ છે? અગ્નિમાં એક પ્રકાશ છે. નહીં, એમાં ધાતુ છે? નહીં, એમાં ધાતુ નથી. તો ધાતુ શું છે પૂછું છું. ધાતુ જમીનમાંથી જમીન નીપજનારી. ક્યાંથી આવી? જમીનનું તો સેંકડો વર્ષો પહેલા કોઈ એવું કહે છે ક્યાંથી કે આવી? એક ધગધગતો ગોળો હતો અને એમાં વિસ્ફોટક થયો અને ઈ ક્યાંથી આવ્યું? ગોળાનો સામાન ક્યાંથી આવ્યો? એ ગોળાનો સામાન એક બ્રહ્માંડથી શરૂઆત થઈ હતી. એવું કોઈ જજ નથી પણ બધા કહે છે. બધા કહે છે. કહે છે એને આપણે જાણી લીધું કે માની લીધું છે? નહીં, જાણી લીધું નથી, માની લીધું. માની લીધું છે. અને આ તો તમે અત્યારે થોડો કઈ પ્રયાસ કર્યો? ઘરે આપણે આટલો પ્રયાસ કરીએ છીએ? નહીં, નથી કરતા. અને આપણે એને બિસ્કિટ આવે, આ બિસ્કિટ ખા, એ બધું રહેવા દે. વેફર ખા લે, વેફર ખા, લોહી પીમાં. આનો મતલબ શું થાય છે?
પાછું બંધ થઈ ગયું, માઇક બંધ થઈ ગયું. આ તો એક પ્રયોગ હતો, પણ આપણે બધા આ રીતે જ જીવીએ છીએ કે નહીં? આપણે નથી ટાઈમ આપતા, હે ને? તો ક્વોલિટી ટાઈમ, કોનો સવાલ હતો? ક્વોલિટી ટાઈમ. પેલા ચાંચડભાઈ નથી આવ્યા આજે. ક્વોલિટી ટાઈમ કોને કહેવો? ક્વોલિટી ટાઈમ મારા બાળકના તમામ સવાલને હું આઈડેન્ટિફાઈ કરું, અને જ્યાં હું અટકું ત્યાં પાછો સ્વીકાર કરું, કાંઈ મને નથી ખબર, ચાલ હાથે શોધીએ. પણ મારા 2 સંતાન છે. એક પહેલો 17 વર્ષનો છે અને નાનો છે 11 વર્ષનો છે. પણ મને નવીન લાગ્યું અને આજ સુધી મને એક પણ સવાલ નથી પૂછ્યો. એવું ના હોય, હાવ નાનપણ હોય ને ત્યારથી ઘણીવાર છે ને આપણે પપ્પાના ફોર્મેટમાં આપણે કઈ રીતની આપણું આમ કહેવાય ને, પપ્પાનું મૂલ્ય છે વાત્સલ્ય. પપ્પાનું મૂલ્ય શું છે? વાત્સલ્ય. વાત્સલ્ય વ્યક્ત કેવી રીતે થાય ખબર? મારામાં વાત્સલ્ય હોય ને તો હું સહજ હોઉં. સહજ હોવાનો મતલબ એવો થાય, મારું બાળક કોઈ પણ વાત મને પહેલા શેર કરે. એને કીધું સહજતા. વાત પહોંચે છે? હાવ નાનપણથી મેં એવી રીતનું આચરણ કર્યું છે કે મારાથી આગો જ રહ્યો. હા, બરાબર છે, રાઈટ. એનો મતલબ મારામાં વાત્સલ્ય નથી, મારામાં સહજતા નથી, મારાથી એક ભયથી જીવે છે. ઘણા તો એમ કહે ને, અમારા ઘરે છે ને રિવાજ, કાંઈ કહેવું હોય તો મમ્મીને જ કહે, મને કોઈ ન કહે. સેમ એવું, બરાબર. અને રાઈટ. આ શું થયું? આ હું બોન્ડિંગ નથી કરી શક્યો. બોન્ડિંગ મારું એની હારે છે જ નહીં. એટલે એક પણ સવાલ શરૂઆતમાં તો એ તમારી નજર માત્રથી એને ધીમે ધીમે ખ્યાલ આવી જાય કે કાંઈ પૂછવા જેવું નથી. એનો મતલબ થયો ક્યાંક ગેપ રહી ગયો છે. ઠીક છે ને? તો દરેકને અનુભવ થાય જ તે ઘરમાં બાળકો મોટા થતા હોય પછી ધીમે ધીમે કેવું થાય ખબર? આપણા દીકરા હોય ને એ પાછા આપણે યારે હળી મળી જાય, કેમ કે ત્યારે આપણે ઢીલા પડી ગયા હોય. એટલે મારા ઈગોના હિસાબે એવું મને લાગે છે. યસ, ગુડ, ખૂબ સરસ. સમજણ ઘટે છે તો પાકું છે ને બધામાં? આપણે બધા જ સમજવાની યાત્રામાં છીએ અને આપણામાં ક્યાંક ને ક્યાંક એ ઘટે છે. ધીમે ધીમે આટલા 3જા દિવસના અંત તરફ જઈએ એમ ધીમે ધીમે શું ખ્યાલ આવે છે? આપણા ઘરની સમસ્યા બહારથી આવે છે કે અંદરને અંદર છે? હે ને? અંદરને અંદર છે. મારી કોઈ નાસમજી છે, મારી કોઈ એક બાળક શું છે, એ શું કામ આવે છે, એનો પર્પઝ શું છે, એ મને ખબર નથી. એટલે મારું એની હારે વર્તન કેવું થાય? વર્તન બરાબર નહીં થાય. હે ને? એટલે ગેપ રહી જશે. એક વસવસા સાથે આપણે જીવતા હશું. આપણને એમ થાય ઠીક છે બધું, પણ અંદરથી આપણે ખાલી પણ મહેસૂસ કરતા હોય બધું ઠીક નથી યાર. હે? તો એક વાત એવી કરી કે બાળક છે, આપણે બાળક હતા ત્યારે કેવા હતા? અઢળક સવાલોથી ભરેલા હતા. આ યુનિવર્સનું આ નિયમ છે. કોઈ પણ બાળક જન્મે 2.5 વર્ષે બોલતા શીખે પછી વધારે ખાવાનું માંગે કે વધારે સવાલ પૂછે? સવાલ જ પૂછે. આ પ્રમાણ છે એનું કે માનવ જાણવા માટે જન્મ લે છે. જાણીને નથી આવતો હોય તો આવવાનું જ નથી. આપણે આગળ જશું તો જોશું મુક્તિ એટલે શું, મોક્ષ એટલે શું. હે? તો જિજ્ઞાસા છે એ શું છે? અજ્ઞાતને જ્ઞાત કરવું. બાળક પ્રશ્નોથી ભરેલું હોય, એક પ્રશ્નનો જવાબ આપો એટલે બીજો પ્રશ્નનો જવાબ. જે પ્રયોગ કરવો હોય તો કરજો. તમારા ઘરની અંદર જે બાળક છે એની સાથે વાત્સલ્યપૂર્વક વાત કરતા રહેવું. પછી તમે એને કહેશો કે બેટા વેફર ન ખવાય તો નહીં જ ખાય, પણ તમારું વાત્સલ્ય એમાં ગયું હશે તો એ માનશે. ભયથી નહીં માને. ભયથી શું કરશે? ખાલી તમે નહીં હોવ તો એ ખાશે. વાત પહોંચે છે? વાત્સલ્યથી વાત થતી હશે તો એને એ આધાર મળશે કે પપ્પાએ કીધું છે, પપ્પા કે એ ખોટું ન હોય. ક્યારે આવું થાય? એના પ્રશ્નોના સાચા જવાબ તરફ એને આપણે લઈ ગયા હોઈએ. જવાબ નથી આવડતો ને અમે સ્વીકાર્યું. એક વસ્તુ આવી જુઓ તમે, મને કોઈ જવાબ ન આવડ્યો, મેં એવું સ્વીકાર્યું કે બેટા આ તો મને નથી ખબર. એનાથી બાળકનો વિશ્વાસ વધશે. કેવી રીતે? ઉંમર વધી જાય તો બધું આવડી જાય એવું જરૂરી નથી.
પપ્પાને હજી નથી આવડતું તો હું નાનો છું, શીખી જઈશ. આ ભાગ એનામાં જીવતો રહે. પણ આપણે એમ શું કહીએ, એટલી નથી ખબર પડતી. સેમ આપણા બાપા એ જ સમયે બીજે દિવસે આપણને કહેતા હોય, એટલી નથી ખબર પડતી. ઓલો જોવે, આ મને નથી એટલી ખબર પડતી કે આને એટલી નથી ખબર પડતી. ઠીક છે ને? માણસ જડ પરમાણુ છે ને, જડ પરમાણુ એ સંપર્કમાં આવે ને એટલે તાપમાનનું, ધ્વનિનું ટ્રાન્સફર કરે. માણસમાં સંવાદપૂર્વક ભાવ ટ્રાન્સફર થાય. એના પૂર્વક? સંવાદપૂર્વક. મને સંવાદ કરતા આવડે, વાત્સલ્યપૂર્વકનો સંવાદ હોય અને બાળક અભાવમાં આવે એવું સંભવ નથી. એને તો એક આ છે. અને ચોથી અપેક્ષા છે, ચોથી અપેક્ષા, આમાંય આપણે ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરીએ છીએ. ચોથી અપેક્ષા છે, એણે જે જાણ્યું છે એ બતાવવા માંગે છે. પણ આના માટે આપણી પાસે સમય નથી. એણે દિવસ દરમિયાન જે કર્યું હશે એ બાપુજીની રાહ જોતો હોય કે આવે ને એટલે હું બધું કહું, પણ બાપુજી પાસે ટાઈમ નથી. વાત પહોંચે છે? બે બાબતોમાં આપણે બહુ ક્લિયર છીએ. આ બે આપણે કરીએ છીએ અને આપણને એમ લાગે છે કે આ જ પૂરતું છે. ચૂકી શું જઈએ છીએ? મૂળ વાત ચૂકી જઈએ છીએ. જે હેતુ માટે જન્મ લે છે એ હેતુ જ ચૂકાય છે. વાત પહોંચે છે? અચ્છા, આ કામ તો ગાય ભેંસે એક હદે કરે છે કે નથી કરતા? તો બાળકનો સવાલ ખોટો છે કે આ તો બધું બાળકો કહે છે એ ખોટું છે? એ ખોટું નથી, એ અહેસાસ એને થવા માંડ્યો છે. હેને? તો આના ઉપર વિચારવામાં આવે. હું કવિ માની લેવાની જરૂર છે નહીં, આના ઉપર વિચારવામાં આવે. અને એમ લાગતું હોય કે હા, આ કોના ઘર માટે વાત થઈ રહી છે? પોતાના, મારા ઘર માટે વાત થઈ રહી છે, તમારા ઘર માટે વાત થઈ રહી છે. હું ઘરને આખરે કેવું બનાવવા માંગુ છું? ઘરને જ મસ્ત બનાવવા માંગુ છું, સંગીતમય બનાવવા માંગુ છું. તો એમાં મારી ભૂમિકા શું છે એ મને ખબર ન હોય તો હું નહીં બનાવી શકું. ભૂમિકાને હું સમજી લઈશ તો મને ખ્યાલ આવશે, મારા ધ્યાનમાં આવશે, અચ્છા આ જવાબદારી અસ્તિત્વગત છે, અસ્તિત્વના નિયમ પ્રમાણે છે. કેમ કે આ યાત્રામાં તમે જે અધૂરું મૂકીને જવા ના એ પૂરું કરવા આવવાના કે નહીં, તો પાછા બાળક તો બનવાના જ છીએ. તો યાત્રા છે આ. તો આપણે એવો પરિવાર ઊભો કરીને જઈએ કે જ્યાં આવવાનું ફરીથી મજા આવે. હે ને? સમજણ જેમ જેમ આવે એમ ખ્યાલ આવશે. આ જવાબદારી લાંબી યાત્રા છે, એ ધીમે ધીમે ખ્યાલ આવી જશે. તો મૂળ વાત ઉપર પાછા આવીએ. આ બધી મૂળ વાત જ છે જોકે, કેમ કે ભવનો સ્વીકાર એની વાત હતી. તો ભવ, બાળક મને સમજાય, બાળકની અપેક્ષા મને સમજાય તો મને એની હારે વર્તન કરતા આવડશે. એ હું કામ આવે છે એ જ મને ખબર નથી તો મારું વર્તન બરાબર નહીં થાય. તો સ્વીકાર બરાબર સુખ, અસ્વીકાર બરાબર દુઃખ. તો જેટલો તમારો સ્વીકાર એટલું શું હશે? સુખ. ધ્યાનથી, એક સૂત્ર છે, જેટલી ઊંડી સ્વીકૃતિ એટલું ગહેરું સુખ, જેટલી લાંબી સ્વીકૃતિ એટલું લાંબુ સુખ. જે બાબતમાં તમારી જેટલી લાંબી સ્વીકૃતિ હશે એટલું લાંબુ સુખ. વાત પહોંચે છે? જે વ્યક્તિ સાથે તમે લગ્ન કરો છો એ વ્યક્તિની સાથે જેટલી લાંબી સ્વીકૃતિ એટલું લાંબુ સુખ. જે સમયથી અસ્વીકૃતિ ચાલુ થઈ એ સમયથી દુઃખ. એટલે તરત આપણે પછી ફરિયાદમાં આવી જાવ, તારા કરતાં બીજા બે ઓપ્શન સારા હતા પણ મેં ભૂલ કરી. એણે એમ કીધું હોય કે એ ઓપ્શનને જોયા હો ને અટાણે, એ ઓપ્શન ક્યાંક તો હશે જ ને, કોકની હારે તો એ ઓપ્શન હશે કે નહીં? એને પૂછી લો ને કેમ રહ્યું તારું ભાઈ. તો શું લાગે? કાગડા બધીએ તો આવું છે. ભ્રમિત અવસ્થામાં સ્વીકાર અસ્વીકાર ચાલ્યા કરે. જાગૃતિ તરફ પાંવ રાખીએ, જાગૃતિ તરફ સમજની યાત્રા ચાલુ થાય એટલે તરત જ સ્વીકારની ગતિ વધતી જાય, અસ્વીકાર ધીમે ધીમે ઘટતો જાય. તો સ્વીકારમાં હોઈશ તો સુખી હોઈશ,
આટલી ચર્ચા પછી ક્યાં ક્યાં ધ્યાન ગયું ને સવાલ શું થાય છે? આટલી ચર્ચાના અંતે તમારું ધ્યાન ક્યાં ક્યાં જાય છે અને કોઈ સવાલ થતો હોય તો સવાલ, નિષ્કર્ષ બનતો હોય તો નિષ્કર્ષ. વાત કરો. હલો. સ્વીકાર અસ્વીકારમાંથી મને એક વસ્તુ સમજાઈ અત્યારે કે ભાઈ આપણા પરિવારમાં પણ પ્રોબ્લેમ તો રોજ આવતા જ હોય કાંઈ ને કાંઈ. તો એ પ્રોબ્લેમ જ્યારે સ્વીકાર કરી લઈએ પહેલાં તો કે કોઈ પણ સમસ્યા છોકરો આપણા પાસે લઈને આવ્યો તો આપણે એને પહેલાં સ્વીકાર કર્યો. તો સ્વીકાર કરીને જ્યારે એમને એમની કોઈ એવી વાત હોય કે જે આપણને એકચ્યુઅલીમાં અસ્વીકાર હોય, પણ પહેલાં જ્યારે આપણે એને સ્વીકાર કરીએ છીએ અને પછી એને સમજાવતા જ્યારે એની અસ્વીકાર આપણો જે ભાવ હોય એને સમજાવીએ તો એ ઇઝીલી સ્વીકારમાં પરિવર્તન થઈ જાય છે, એવું મને અત્યારે સમજાય છે. એમ. ગુડ. ઓકે. બીજું કોઈ? જે અંદર ચાલી રહ્યું છે એને વ્યક્ત કરો તમે તમારે. હાજી. જે જેવું છે એ સ્વીકાર કરીને નિરંતર સુખ મળે. મતલબ આપણે માની લઈએ હવે આ વ્યક્તિ આવો જ છે, એ આપણે સ્વીકાર કરી લીધું. ગુડ. હું આ પ્રશ્નની રાહ જોતો હતો. મેં કીધું આમ આવવું જોઈએ. તો એનાથી નિરંતર સુખ છે ખરું? ગુડ. ચલો એક વાત. શું એમને કીધું? એમનું શું કહેવું છે? કોઈ વ્યક્તિ ખરાબ છે તો એની રીતે સ્વીકારી લેવો. મારો છોકરો દારૂ પીવે છે એને એમો ને એવો સ્વીકારી લેવો. શું થશે? આ જ પ્રશ્ન છે ને કે ભાઈ કોઈ વ્યક્તિ નથી બરાબર તો અમારે શું કરવું? કેટલાનું ધ્યાન જાય છે આ બરાબર? તો એને હવે સમજીએ. તમારી આસપાસ ઘટનાઓને તમે રોકી શકો? ઘટનાઓને રોકી શકાય? ઘટનાઓને ન રોકી શકાય. ઘટનાઓ બન્યા જ કરશે. હા કે ના? હા, ઘટનાઓ બન્યા જ કરશે. એક વ્યક્તિ એવો છે કે ઘટનાનું વ્યવસ્થિત મૂલ્યાંકન કરી અને એમાંથી એ ઘટના છે એનો એની પાસે ઉકેલ છે, એને હેન્ડલ કરી શકે છે. એ ઘટનાને એ હેન્ડલ કરી શકે છે. એનો મતલબ એની પાસે ઉકેલ હશે કે નહીં? ઉકેલ છે તો એ ઘટના એના માટે તક છે કે નહીં? કોઈ ઘટના બની, એ ઘટનાને હું હેન્ડલ કરી શકું છું કેમ કે મારી પાસે એનો ઉકેલ છે, તો મારા માટે શું થઈ ગયું? તક. કોઈ ઘટના બની એને હું હેન્ડલ નથી કરી શકતો તો મારા માટે શું બન્યું? સમસ્યા. મારી પાસે એનો ઉકેલ નથી. ઉકેલ નથી એટલે મારા માટે શું બન્યું? સમસ્યા. ધ્યાન જાય છે બરાબર? જેમ કે ક્લાસરૂમની અંદર એક શિક્ષક સવાલ પૂછે. શિક્ષકનું સવાલ પૂછવું એ શું છે? ઘટના છે. એક વિદ્યાર્થીને એનો જવાબ આવડે છે તો એના માટે શું છે? તક છે. એક વ્યક્તિને જવાબ નથી આવડતો તો એના માટે શું છે? સમસ્યા. હવે આને આપણે આવી રીતે સમજીએ કે આપણા ઘરમાં દીકરો આમ તો બરાબર વર્તન કરે છે પણ એક દી કોઈ એવું ઘટના થઈ કે એ ન કરવાનું કરીને આવ્યો. એ શું છે? એ શું છે? ઘટના છે. વાત પહોંચે છે? એ ઘટના મારી સામે આવી, એનો મારી પાસે ઉકેલ છે તો મારા માટે શું છે? તક છે. એનો મારી પાસે ઉકેલ નથી તો શું છે? સમસ્યા છે. એટલે બીજું સૂત્ર નીકળ્યું અહીંયા કે ઉકેલ બરાબર સુખ.
સમસ્યા બરાબર આ વાત પહોંચે છે. ઉકેલ બરાબર સુખ. કેમ કે ઉકેલ છે એ ઘટનાને હેન્ડલ કરશે હે અને એનો ઉકેલ લાવીને પાછું હાર્મનીમાં લાવી દેશે. એટલે એની પાસે ઉકેલ. ઉકેલ ક્યારે હોય? સમજ હોય. તો ફરી પાછું સૂત્ર નીકળ્યું, મોટું સૂત્ર બન્યું. સમજ બરાબર ઉકેલ બરાબર સુખ. સમજ છે તો જ ઉકેલ નીકળશે, સમજ નથી તો ઉકેલ નહીં નીકળે. વાત પહોંચે છે? ના સમજ પાસે સમસ્યા હશે. અને ધારી લો કે તમને કોઈએ એવું કીધું કે તમારો છોકરો ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ છોકરી હારે વાત કરે છે. આ શું છે? આ ઘટના છે. આને રોકી શકાય? આ તો બનવાનું. હવે મારે એને હેન્ડલ કેમ કરવાની છે આ ઘટનાને? સમજો કે 2 લાફા નાખ્યા. ઉકેલ છે એ? ઉકેલ નથી એ. લાફા ક્યારે નાખે? ઉકેલ હોય ત્યારે કે ઉકેલ ન હોય ત્યારે? એટલે ક્રોધની પરિભાષા છે. ક્રોધ શું છે? મારી અક્ષમતાનું પ્રદર્શન ક્રોધ છે. મારી અક્ષમતાનું પ્રદર્શન. મારી પાસે કોઈ ઉકેલ નથી તો છેલ્લે હું શું કરું? લાફા નાખું. પછી લાફા નાખીને અફસોસ કોણ કરે? હું. એનો મતલબ શું થયો? એક સમસ્યા પહેલા બની હતી, એક ઘટના પહેલા બની, એની હારે બીજી મેં બનાવી. પછી બાપ દીકરો બે અફસોસ કરે. વાત પહોંચે છે? તો કોઈ ઘટના બની, એક વસ્તુ છે રિએક્ટ કરવું, એક વસ્તુ છે રિસ્પોન્ડ કરવું. એક વસ્તુ શું છે? રિએક્ટ કરવું. અને એક વસ્તુ શું છે? રિસ્પોન્ડ કરવું. કયું ઉત્તમ છે? રિસ્પોન્ડ કરવું. કંઈ વાંધો નહીં, બેસ વાત કરીએ. શું થયું કે એક પ્રયોગ કરવો. બાળક કોઈ પણ કામ કરે, ખાલી એને રિયલાઇઝ કરાવો કે આ કર્યું એ બરાબર છે કે નહીં. પણ આપણે શું કરીએ? આપણે નિર્ણય લઈ લઈએ આવું નથી કરવાનું. એ નિર્ણય કોનો છે? મારો. એને તો એ શું કામ કર્યું? એણે એની કરવા જેવું લાગે છે. તો આપણે કામ ક્યાં કરવું જોઈએ? એને એવું લાગે કે આ કરવા જેવું નથી, ન્યા સ્થિતિમાં લઈ જાવો. હું કહી શક્યો બરાબર? મારા નિષ્કર્ષથી જીવશે કે એના નિષ્કર્ષથી? તો એનો નિષ્કર્ષ નીકળવો જોઈએ કે આ બરાબર નથી. મારી વાત પહોંચે છે? પણ આપણે શું કરીએ? મારી જિંદગીના નિષ્કર્ષો હું એને આપું છું. આ કરવા જેવું નથી, અમે કરીને જોઈ લીધું. તો એને કરીને જોઈ લેવા દો ને, શું વાંધો છે? પણ આ રસ્તો નથી, એ રીતે એ નહીં જાય. બીજું તમે જોશો ને, નથી કરવા જેવું એની સૂચિ આપણી પાસે લાંબી છે કે શું કરવા જેવું છે એની સૂચિ આપણી પાસે લાંબી છે? નથી કરવા, આમ નહીં કરતો, આમ નહીં કરતો, એ કરતો જ નહીં, આ તો કરાય જ નહીં. કરાય હું એ તો કયો? એ ખબર નથી કરવાનું શું તો. એટલે આખું સૂત્ર શું નીકળ્યું? સમજ હોય એની પાસે ઉકેલ હોય, ઉકેલ હોય એટલે એને સ્વીકાર હોય, સ્વીકાર હોય એટલે સુખી હોય. મારી પાસે સમજ નથી તો મારી પાસે સમસ્યા છે. સમસ્યાનો ક્યારેય સ્વીકાર ન થાય એટલે હું મારું દુઃખી રહેવું નિશ્ચિત છે. તો સમજદાર બન્યા સિવાય છૂટકો નથી. અને તો સમજદાર છે એ વ્યવસ્થા બનાવે. ના સમજ શું કરે? અવ્યવસ્થા ઊભી કરે. એટલે આખું સૂત્ર તો આવી રીતે થશે, આખું સૂત્ર આવી રીતે નીકળશે. તો સૂત્ર આવી રીતે બનશે: સમજ
સમજ. શેની સમજ? વ્યવસ્થાની સમજ. વ્યવસ્થાની સમજ. તો એની પાસે શું હશે? ઉકેલ હશે. ઉકેલ હશે એનો સ્વીકાર થશે. સ્વીકાર થશે એટલે એ સુખી હશે. ના સમજ છે તો એ વ્યવસ્થાને પણ એમાં ફેરવી નાખશે, અવ્યવસ્થામાં ફેરવી નાખશે. એક લેવલની વ્યવસ્થા હતી એને એમાં નાખી દે, અવ્યવસ્થામાં ફેરવી નાખશે. ઠીક છે ને? લગ્ન એક વ્યવસ્થા છે કે નહીં? લગ્ન એક વ્યવસ્થા છે, પણ એને એ લગ્ન એક ઘટના છે. લગ્ન શું છે? એક ઘટના છે. એને હું હેન્ડલ ન કરી શક્યો એટલે શું થઈ ગયું? દુર્ઘટના થઈ ગઈ. લગ્ન એક અસ્તિત્વગત વ્યવસ્થા છે. લગ્ન એક અસ્તિત્વગત વ્યવસ્થા છે. ધીમે ધીમે આપણે એને સમજશું. લગ્ન એ માનવની ડિઝાઇન નથી. લગ્ન એ પ્રાકૃતિક ડિઝાઇન છે. એને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. અને એ સ્વીકારીને જ માણસ સુખી થશે. બાળક સર્જન એ માનવ નિર્મિત કોઈ ઘટના નથી. એ કુદરત નિર્મિત રચના છે. અને તો હવે જોજો, બાળક શા માટે આવશ્યક છે? હું તો એક ઉંમરે જાઉં એટલે જિજ્ઞાસા ચૂકી ગયો છું કે છે? એક ઉંમરે આપણે પહોંચીએ ત્યારે આપણી જિજ્ઞાસા રહી છે કે મરી ગઈ? એ બાળક ફરીને આવીને આપણને રિયલાઇઝ કરાવે, સવાલ પૂછીને. પપ્પાનું શું હોય? થોડી ઘણી ચેતના જીવંત હશે તો એ તરત ચેતી જશે કે અચ્છા આ સવાલ મને થયો તો તેથી જવાબ ન મળ્યો, હાલ હવે ગોતીએ. આવું થઈ શકે કે નહીં? કોણે સંકેત આપ્યો તમે જિંદગી ચૂક્યા છો? બાળકે. હું વાત કહી શક્યો બરાબર? બાળક સવાલ પૂછે, મને જવાબ નથી આવડતો, ત્યારે હું સાવચેત થઈશ, તો હું અવેર થઈ જઈશ, યાર આ બાળકના સવાલના જવાબ મારી પાસે નથી, આની પાસે સવાલ છે એ જ મોટી વાત છે કે નહીં? હું તો એ પણ વિસરી ગયો છું. તો હું ઘણીવાર કહું છું કે જે ઘરની અંદર બાળક સાથે પ્રામાણિકતાપૂર્વક એના સવાલના જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો 15 વર્ષમાં એ બાળક તમને વિદ્વાન બનાવી દે. નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક બે ત્રણ પ્રોસેસમાંથી પસાર થવાનું. સવાલ પૂછો, મને આવડ્યો એ જવાબ મેં દીધો, પણ મને એમ લાગે કે આ મારું અનુમાન છે, તો હું પ્રામાણિકતા સાથે કહું મને આ અનુમાન લાગે છે, સાચું હોય ખોટું હોય મને ખબર નથી, પણ આપણે ચેક કરશું. તો ચેક કરવાની યાત્રામાં મા દીકરો, બાપ દીકરી હારે હોય. આવું ન બની શકે. એને બીજાના સથવારા ક્યારે લેવા પડે છે? હું એને સથવારો આપવામાં ચૂક ખાઉં છું ત્યારે. અને પ્રેમને હું સમજો છું ખરો? નહીં. એને સમજવા પ્રયત્ન કરે છે, ખરેખર પ્રેમ છે હું. અને પ્રેમને સમજવા એ પ્રયત્ન કરે છે, પણ આપણને ખબર નથી, એટલે એને ખબર નથી, એટલે આપણે બધા અથડાઈએ છીએ. અને તો પ્રેમ અદ્ભુત ઘટના છે, એને આપણે હાવ સંકુચિત કરી દીધી છે. તો એ સમજવાનો પ્રયત્ન કરે, એના સવાલના જવાબ આપતા જઈએ. જ્યાં નથી જવાબ ત્યાં શું કરશું? મને મારી દીકરીએ 8-10 વર્ષ પહેલાં પૂછ્યું હતું, પપ્પા ઈશ્વર શું હોય? મેં કીધું મને નથી ખબર, કેમ કે ત્યારે મને નહોતી ખબર. મને નથી ખબર, પણ આપણે હારે ગોતશું, મળશે તો એકબીજાને કહેવું. આ જ જવાબ સાચો છે કે નહીં? મને ખબર નથી તો મને મારી દીકરી સાથે પ્રામાણિક રહેવામાં વાંધો શું છે? અચ્છા એમ કહું મને નથી ખબર બેટા, તો મારું માન ઘટી જાય? બોલો. નહીં, ઘટે નહીં. જેટલું છે એટલું બની રહે છે. અચ્છા બીજો ઓપ્શન છે, હું કહેવા માંડું ઈશ્વર છે ને એ અદ્રશ્ય વસ્તુ છે, અને એ છે ને બધે જ હોય. તો એ પૂછે કે એ હોય હું, એ તો કયો? તો આપણી પાસે એ વાસ્તવિકતા છે કે શબ્દ જ છે? ખાલી શબ્દ જ છે. એ શબ્દને આપણે ગોળ ચોપડવાનો પ્રયત્ન કરીએ, પણ ચોપડી એકીએ પછી બાળકને ખ્યાલ આવી જાય કે નહીં આ ગોળ ચોપડે છે?
તો મારું માન વધે કે ઘટે? બોલો, કોણે ઘટાડ્યું? મેં. બાળકને તો માન આપવું છે કે નહીં? આપવું છે. પણ હું ક્યાંક ને ક્યાંક ચૂક કરી જાઉં છું. નથી ખબર ત્યાં હું પ્રામાણિકતાપૂર્વક નથી ખબર એમ કહું, સાથે શોધવામાં મદદરૂપ થાવ. તો એ રીતે જ યાત્રા ચાલે. તો ના સમજ છે તો એ વ્યવસ્થાને હેમાં ફેરવશે? અવ્યવસ્થામાં. અવ્યવસ્થાથી સમસ્યા સર્જાય. સમસ્યાનો હંમેશા અસ્વીકાર હોય. અસ્વીકાર વધતો જાય એમ દુઃખ વધતું જાય. વાત પહોંચી? ક્લિયર? તો સુખ એ વૈચારિક તથ્ય છે. સુખ શું છે? વૈચારિક તથ્ય. વૈચારિક તથ્યનો મતલબ અસ્તિત્વગત વિચાર સુખ છે, અસ્તિત્વ સિવાયના વિચાર એ દુઃખ છે. તો અસ્તિત્વમાં વ્યવસ્થા જ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને આપણે સમજવાની છે. તો જે માણસ ઘટનાને હેન્ડલ કરી શકશે એ માણસ સમજ સાથે હશે કે નહીં? એ માણસ સ્વયંમાં વિશ્વાસથી ભરેલો હશે કે વિશ્વાસ વગર? અને એટલે સ્વયંમાં વિશ્વાસ. આને આપણે સમજીએ થોડુંક. આ સ્વયંમાં વિશ્વાસ શું છે? જોજો, ધ્યાનથી સમજો. સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ અને સ્વયંમાં વિશ્વાસ એક છે કે અલગ છે? નવા લોકો થોડો વધારે ચાન્સ લેજો, જૂના લોકો ઘડીક એને મહેનત કરવા દેજો. સ્વયંમાં વિશ્વાસ અને સાયકલ ચલાવવાનો વિશ્વાસ એ બે એક છે કે અલગ છે? સવાલ પહોંચ્યો? સવાલ પહોંચ્યો? સ્વયંમાં વિશ્વાસ અને સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ આ બે એક છે કે અલગ છે? કેવી રીતે? કોણ સમજાવશે? માઇક 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 માઇક. સાયકલ ચલાવીએ આપણે તો આપણું મગજથી ને સાયકલ ચલાવીને આપણે જે રીતે કઈ ઈશારાથી જ ચાલવાની છે ને સાયકલ, તો એ એક જ થયો ને એમ. ઓકે, તો હું ફરીથી સવાલ પૂછું. મને સાયકલ ચલાવતા આવડી જાય એટલે મને સ્વયંમાં વિશ્વાસ આવી જાય? ના, એવું નથી. તો બે એક છે કે અલગ છે? અલગ. તો અલગ છે તો શું છે બે? મારું એમ કેવું છે કે સાયકલ આપણે ચલાવીએ છીએ, બરાબર, સાયકલ ચલાવીએ કે બાઇક ચલાવીએ, આપણા ઈશારાથી ન ચાલે ને. આપણે હાથથી ને મગજથી આપણે જે ઈશારા કરી એ દિશામાં ચાલે જાય. આપણે એવું કહીએ કે આપણે હાથથી ચાલે છે, પણ એવું નથી કે આપણા મારામાં વિશ્વાસ હોય તો જ મારા વિશ્વાસ હોય તો જ ચાલે. તો સ્વયંમાં વિશ્વાસ અને સાયકલ ચલાવવાનો વિશ્વાસ બે એક છે? એક છે, હા. એટલે મારું એમ છે કે બે એક મને જ છે. સાયકલ ચલાવવાનો વિશ્વાસ આવી જાય એટલે મને કાર ચલાવતા આવડી જાય. કાર તો નથી ફાવતી. તો કાર ચલાવવાનો વિશ્વાસ આવે કે ન આવે? નો. તો સ્વયંમાં વિશ્વાસ છે કે નથી? સ્વયંમાં નથી. તો હવે પાછું ને અલગ થયું. ટ્રાય કરો. અલગ છે કઈ રીતે? સાયકલ ચલાવવી એક ક્રિયા શક્તિ છે, આપણે કાર્ય કરવી છે, અને સ્વયંનો વિશ્વાસ આપણા ખુદ ઉપર હોવો જોઈએ. એ હું છે આ જ સમજવું. આ ખુદ ઉપર હોય ક્યાંય? એ તો મારામાં હોય ને, હું. એટલે હા, હુંમાં એટલે હું થઈ જાય તો હું વિશ્વાસમાં હોય એમ ખબર પડે. એટલે એવું કયું કાર્ય થાય તો ખબર પડે એમ? હા, એવું તો આપણામાં વિશ્વાસ આવે તો જ ખબર પડે ને. એમાં મારે એ સમજવું છે. આપણી વિચાર શક્તિ હોય એ પ્રમાણે ખબર પડે. નહીં, પણ મારે એ જ સમજવું. દાખલા તરીકે હું એક ક્લુ આપું. ચાલો, મને સાયકલ ચલાવતા આવડી જાય તો સ્વયંમાં વિશ્વાસ આવ્યો, પણ એ અધૂરો છે. એટલે એમ ગણીએ કે મને ગાડી ચલાવતા આવડી જાય તો સ્વયંમાં વિશ્વાસ વધ્યો, મને કાર ચલાવતા આવડી જાય તો સ્વયંમાં વિશ્વાસ વધ્યો. એવું ખરું? નહીં.
એની હારે કાંઈ લેવા દેવા જ નથી. તમારી કાર્ય શક્તિ છે ને, એ તો માઇક હરખું રાખો. કાર્ય શક્તિ છે એ તો આપણી. કઈ શક્તિના આધારે હું જોઈએ કુવાને? બે અલગ છે એ ખબર તો છે? હું એવું કહું, તમને આ ધરતીના કોઈ પણ સાધનો છે બધા જ ચલાવતા આવડી ગયા, તોય સ્વયંમાં વિશ્વાસ ન હોય એવું બને. બને. તો એ શું છે? તો એ આવે ક્યાંથી? તો સ્વયંમાં વિશ્વાસ ગણવો કોને? આપણે આપણા બાળકોને કહીએ છીએ કે નહીં, ભરોસો રાખ, વિશ્વાસ રાખ, બધું ઠીક થઈ જાહે. ખબર જ ન હોય વિશ્વાસ ઠીક કેવી રીતે થાય કેવી રીતે? બધી સમસ્યાનો ઉકેલ હોય તો એમ કહેવાય કે મારે સ્વયંમાં વિશ્વાસ છે. બધી સમસ્યા મારા જીવનમાં છે, એની પાસે એની માટેનો મારી પાસે ઉકેલ છે, ઓકે, તો એવું કહેવાય કે હું વિશ્વાસથી ભરેલી છું. ઓકે, ચાલો નજીક જઈએ છીએ. હજી બીજું કોઈ? મારા સ્વયંમાં વિશ્વાસ છે એ ક્યારે ખ્યાલ આવે? અચ્છા, એવું બની શકે મને સાયકલ ચલાવતા ન આવડે, ગાડી ચલાવતા ન આવડે, તોય સ્વયંમાં વિશ્વાસ હોય એવું બને? હા કે ના? આનો મતલબ શું થયો? સ્વયંમાં વિશ્વાસ કંઈક અલગ ચીજ છે, સાયકલ ચલાવવાનો વિશ્વાસ કંઈક અલગ ચીજ છે. એમાંય વિશ્વાસ તો જોઈએ જ, પણ એ કોનો વિશ્વાસ છે? સાયકલ ચલાવવા પૂરતો વિશ્વાસ છે. અચ્છા, હા, સાયકલ ચલાવવાનો જે વિશ્વાસ છે એ આપણે સાયકલના અમુક નિયમો હોય, અમુક પદ્ધતિ હોય, એ શીખી જઈએ એટલે આપણે સાયકલ ચલાવવાનો વિશ્વાસ આવી જાય. અને સ્વયંમાં વિશ્વાસ માટે આપણે પહેલા સ્વયંને સમજવું પડે. ક્યા હું બાત શું છું એ હે. સમજીએ તો આપણે સ્વયંમાં વિશ્વાસ આવે. બરાબર છે. જો આને આવી રીતે સમજી શકીએ, અને આવી રીતે સમજી શકીએ કે સાયકલ ચલાવવા માટે શું કરવું પડે? એમણે કીધું એમ સાયકલને સમજવી પડે, પછી સાયકલ ચલાવવાના નિયમોને સમજવા પડે. કેમ કે સાયકલ એકલી છે કે એની હારે ગુરુત્વાકર્ષણ છે? એનો મતલબ ધરતીની ગુરુત્વાકર્ષણનો પ્રભાવ પણ સાયકલ ઉપર છે, તો એ ગુરુત્વાકર્ષણને સમજવું. અચ્છા, પવનની દિશાઓ એ સાયકલ ઉપર અસર કરે કે ન કરે? તો એ પણ મારે હારે હારે સમજવું. એનો મતલબ સાયકલ એકલી છે કે એની હારે અસ્તિત્વની ઘણી બધી પરિસ્થિતિઓ જોડાયેલી છે? તો પહેલા સાયકલ સમજવી, એમાં પેડલ છે શું કામ કરે એ સમજવું, બ્રેક શું કામ કરે એ સમજવું, હે ને? હું સાયકલ ચલાવીને અકસ્માત ચાહું છું કે અકસ્માત નથી ચાહતો? બોલો, હું એક્સિડન્ટ નથી ચાહતો, તો એક્સિડન્ટ નથી ચાહતો અને ગતિ પાછો ચાહું છું કે નહીં? ગતિ ચાહું છું, દિશા ચાહું છું, એક્સિડન્ટ નથી ચાહતો, તો ગતિ આપવા માટે શું કામ કરશે? પેડલ. ઠીક છે ને? દિશા આપવા માટે કોણ કામ કરશે? ટીયરિંગ. અને એક્સિડન્ટ રોકવા માટે શું કામ કરશે? બ્રેક. ઠીક છે ને? તો હું મારી સાયકલનું અકસ્માત નથી ચાહતો, એમ હું મારી જિંદગીનું પણ અકસ્માત નથી ચાહતો. તો મારી જિંદગીમાં ગતિ કઈ રીતે હોય, દિશા કઈ રીતે નક્કી થાય, એમાં અટકવાનું ક્યાં છે, એ બ્રેક ક્યાં છે, મારી બ્રેક ક્યાં છે, મારું ટીયરિંગ ક્યાં છે, હે ને? આ મને નહીં સમજાય તો હું મને ચલાવી શકીશ? હું કાયમ અકસ્માત કરું છું કે નહીં? હું ક્યારેક પત્ની સાથે અકસ્માત કરું છું, હું ક્યારેક કાચમાં મારી સાથે અકસ્માત કરું છું, હું ક્યારેક બા સાથે અકસ્માત કરું છું, હું ક્યારેક શેઠ સાથે અકસ્માત કરું છું, હું ક્યારેક કારીગરો સાથે અકસ્માત કરું છું. હું અકસ્માત કરે જાઉં છું, હા કે ના? આનો મતલબ શું થયો? મને ખુદને ચલાવતા આવડતું, મને કાર ચલાવતા આવડે છે, હે ને? આઈએએસ બનીને મને શહેર ચલાવતા આવડે છે, પણ મને ખુદને ચલાવતા નથી આવડતું. એટલે જોજો, આઈએએસ અધિકારીઓ સુસાઇડ કરે છે. કરે છે કે નથી કરતા? આનો મતલબ શું થયો? ખુદને ચલાવતા. મારું ખુદનું નિયંત્રણ શું છે? હું જે વિચાર કરવા માંગુ છું એ જ આવે છે કે આ આડાવડા બધા જ આવે છે? એનો મતલબ શું થયો? મારા વિચારોનું નિયંત્રણ મારા હાથમાં છે નથી. તો મેં ખુદને જાણ્યો, ખુદને સમજ્યો, ખુદને નિયંત્રિત કરી શક્યો કે ન કરી શક્યો? એટલે મને મારા ઉપર વિશ્વાસ નથી. હું સવારે નક્કી કરું કે આજ કોઈ સાથે ઝઘડો નથી કરવો, અને 5 જ મિનિટ પછી હું લોહીજાણ થઈ જાઉં. આવું થઈ શકે છે કે નહીં? હા. આનો મતલબ શું થયો? હું જે નક્કી કરું છું એ રીતે હું મને ચલાવી નથી શકતો. તો મારી બ્રેક, મારું ટીયરિંગ, મારા પેડલ એ મારા હાથમાં છે કે કોઈ બીજાના હાથમાં? કોઈ બીજાના હાથમાં છે. હું નક્કી કરું
કે આજ કોઈ સાથે કાંઈ નથી કરવું અને કોઈ મને આવીને ભલો બુરો કહી દે ને હું અનિયંત્રિત થઈ જાઉં છું કે નહીં? તો મારી બ્રેક મારા હાથમાં છે કે પેલાના હાથમાં વહી ગઈ? પેલાના હાથમાં વહી ગઈ. હું એનાથી પ્રભાવિત થઈ જાઉં છું. હું ક્યારેક આનાથી પ્રભાવિત થઈ જાઉં, હું ક્યારેક ઓલાથી પ્રભાવિત થઈ જાઉં, હું ક્યારેક ઓલાથી પ્રભાવિત થઈ જાઉં. હું પ્રભાવિત રહું છું એનો મતલબ હું નિયંત્રિત છું કે અનિયંત્રિત છું? હું અનિયંત્રિત છું. તો મને ખુદ ઉપર વિશ્વાસ છે કે નથી? નથી. વાત પહોંચે છે બરાબર? તો આ બ્રેક ક્યાં છે? હે ને? આ બ્રેક, મારી બ્રેક ક્યાં છે? મારે જે વિચાર નથી કરવો એ મને આવે જ નહીં. એવી સ્થિતિ જોઈએ છે કે નહીં? અચ્છા, હું ભાવ પૂર્ણતાની સ્થિતિ ઈચ્છું છું કે અપૂર્ણતાની? પણ હું સતત શેમાં રહું છું? અભાવમાં રહું છું. હું વિચારોની સ્થિરતા ઈચ્છું છું કે અસ્થિરતા? પણ હું એમાં રહું છું. કેમ વિચારો સ્થિર થઈ જાય એ મને આવડે છે? નથી આવડતું. તો હું સમજદાર છું? હું સમજદાર નથી. હું સ્વયંની સમજ ધરાવતો નથી. મને માઇક ચલાવતા આવડે છે, મને આ ટેબ્લેટ ચલાવતા આવડે છે, મને આ સ્પીકર ચલાવતા આવડે છે, પણ મને હું ચલાવતા આવડતો નથી. એટલે આ બધા હારે મારું બધું બરાબર ચાલે છે. હું અકસ્માત કરી જાઉં છું વ્યક્તિ સાથે, કેમ કે મને હું ચલાવતા નથી આવડતો, એને એનો હું ચલાવતા નથી આવડતો, બેયનો હું ટકરાય છે. તો ઘરમાં વાસણ ખખડે છે કે હું ખખડે છે? હું ખખડે છે. વાત પહોંચે છે ને? ધન્યવાદ. નમસ્કાર. કાલે તમારે 3-4 મિનિટ વધારે લીધી હતી, તો આજ 2-3 મિનિટ વહેલા છોડીએ. ઓકે, એક મિનિટ ખાલી. થોડું તમે આના ઉપર ઘરે કેટલા પરિવાર સાથે અહીંયા આવે છે? તો પરિવારમાં એક વસ્તુ તમે કરો એવી કે ઘરે તમે જ્યારે પણ 1 કલાક મળે ત્યારે અહીંયા જે વાત થઈ એના ઉપર ફરીથી કોણ શું સમજ્યા એ એકબીજાને વાત કરે. ઠીક છે? તો શું થશે? એક ભૂમિકા બની જશે. આ શિબિર પૂરી થતા તમારા ઘરની અંદર એક સંવાદનું માધ્યમ બની જશે. આવી આદત ન હોય એટલે થોડોક પ્રયાસ કરવો પડશે. આવી આદત ન હોય એટલે શું કરવું પડે? થોડો પ્રયાસ કરવો પડશે. પહેલા પ્રયાસ કરવો પડે, પછી સહજ થઈ જાય. તો પ્રયાસ કરજો એ રીતે કે જેથી અહીંયા જે ચર્ચા થઈ અને આજે જે ભાવ વિચારની વાત કરી કે આપણા ભાવ અને વિચાર છે એ આપણા નિયંત્રણમાં છે કે અનિયંત્રણમાં? જ્યાં હું આખા દિવસ દરમિયાન અનિયંત્રિત થાઉં છું એને નોંધો. આવું કેમ થાય છે એને નોંધો. કાલે થોડુંક શેરિંગ થઈ જાય જેથી આ સ્થિતિ જે કહેવાય રહી છે એ તમને દેખાય બરાબર. આ આંખથી દેખાય? આંખથી ન દેખાય. આ સમજમાં આવશે. હે? તો સમજાઈ જવું એટલે દેખાઈ જવું. એટલે સૂત્ર શું છે? સમજા તો દેખા, નહીં સમજા તો ક્યાં દેખા. ધન્યવાદ. મળીએ કાલે.